ભારત પાકિસ્તાન મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવીને ધૂળ ચટાડી. દર વખતની જેમ આ વખતે પણ સુરતી લાલાઓમાં ઉત્સાહની લહેર જોવા મળી. સુરતના ભાગળ વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં ભેગા થઈને વિજયની ભવ્ય ઉજવણી કરી. ઢોલ નગાડા વગાડાયા, ફટાકડા ફોડાયા અને જીતની ખુશીમાં લોકો ઝૂમી ઉઠ્યા. મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ખુશીના અવસરે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત પોલીસ સતર્ક કામગીરી કરી. જોકે ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવાથી લોકોમાં રસ જોવા મળ્યો. છતાં પણ સુરતીઓએ ભારતની જીતને વધાવીને ભારતીય ક્રિકેટરોને દિલથી અભિનંદન પાઠવ્યા. ભારતની વિજય ઉજવણી કરવા માટે શહેરના લોકો ભાગલ ચાર રસ્તામાં મોટા સંખ્યામાં એકઠા થયું હતું અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સાવચેતી પગલાં તરીકે ભાગલ અને શહેરના મહત્વપૂર્ણ વિસ્તારમાં પૂરતા બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને અત્યારે ભાગલ ચાર રસ્તામાં ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ છે. સંપૂર્ણ નોર્મલ છે. અત્યારે ભાગલ ચાર રસ્તામાં સંપૂર્ણ સિચ્યુએશન નોર્મલ છે અને કંઈ આ પ્રકારના જોવામાં આવેલ નથી. ક્રાઉડ મોટા સંખ્યામાં ભાગલમાં તૈનાત હતા. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.